ડિગ્રી એલોપેથિક દવાઓનો તથા સાધનોનો ઉપયોગ કરી બીમાર દર્દીઓની સારવાર કરી મનુષ્યની જિંદગી જોખમાય તે રીતનું કૃત્ય કરતા 10 ફેલ નકલી ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર સચિન પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા સાહેબનાઓની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો તથા બીજા પોલીસ માણસોની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બચુભાઈ ડાંગર તથા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ દિલીપસિંહ ઝાલા નાઓને બાતમી હકીકત મળેલ કે સચિન વાંજગામ આકાશ કોમ્પ્લેક્સ વિક્રમભાઈની બિલ્ડિંગમાં આશા ક્લિનિક નામથી એક 10 ફેલ ઇસમ નામે સંજીત નીલકોમલ વિશ્વાસ નાનો વગર ડિગ્રી એલોપેથિક દવાઓનો તથા સાધનોનો ઉપયોગ કરી બીમાર દર્દીઓની સારવાર કરી મનુષ્ય જિંદગી જોખમાય તે રીતે આશા ક્લિનિક નામથી દવાખાનું ચલાવે છે જે બાતમી હકીકત મળતા મેડિકલ ઓફિસરોની ટીમ સાથે સદર બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ રેડ કરતા ડિગ્રી વગરના એલોપેથિક દવાનો તથા સાધનોનો ઉપયોગ કરી બીમાર દર્દીઓની સારવાર કરતા ડોક્ટર નામે સંજીત નીલકોમલ વિશ્વાસ ઉંમર વર્ષ 40 ધંધો ડોક્ટર રહે વાંજગામ આકાશ કોમ્પ્લેક્સ રૂમ નંબર 1 વિક્રમભાઈની ચાલીમાં સચિન સુરત મૂળગામ બસ્તા માટપડા પોસ્ટ આરનઘટા ધનંતલા જિલ્લો નદિયા વેસ્ટ બંગાળ નાઓને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 બેનેસ સન 2023 ની કલમ 125(1) મુજબ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30-33 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।